Hello and welcome to D Ideal Learners classes. Today we are going to talk about present simple tense, or we also can use the word simple present tense. સો આ ટેન્સનો યુઝ ક્યાં ક્યાં થાય છે? જો આપણે રોજબરોજની ક્રિયા કરવી હોય, ફોર એક્ઝામ્પલ આપણે સ્કૂલ જતો હોય, બાબુ છે એ રોજ સ્કૂલ જતો હોય, કે આ જે બેબી છે બરાબર એ દરરોજ બાલ મંદિર જતી હોય બરાબર, અમુક મારા જે કોલેજે જતા હોય ભણવા માટે, સ્કૂલમાં જતા હોય ભણવા માટે. સો એવી રોજબરોજની ક્રિયા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ગુજરાતીમાં કહેવાય સાદું વર્તમાન કાળ. ઓકે, રોજબરોજની ક્રિયા. હવે તમે જુઓ અહીંયા આગળ, વી યુઝ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ ટુ એક્સપ્રેસ યુનિવર્સલ ફેક્ટ્સ. ફોર એક્ઝામ્પલ 2 + 2 = 4. 2 ને 2 4 થાય છે. અહીંયા 2 ને 2 4 થાય, અને વિદેશમાં ગમે તે તમે જોશો 2 ને 2 4 થાય છે. એના માટે ફોર એક્ઝામ્પલ 2 and 2 make 4. You all know the earth revolves around the sun. जो ये सन अर्थ दिख रहा है वो किसके आसपास घूमता रहता है? सन के आसपास घूमता रहता है पूरा पूरा, है ना. तो उसके लिए हम क्या यूज करते हैं? सिंपल प्रेजेंट टेंस का, है ना. द अर्थ रिवॉल्व्स अराउंड द सन. जो हमारा अर्थ है वो सन के आसपास घूमता रहता है. तो वो यूनिवर्सल फैक्ट है ना, सनातन सत्य है कि वो आज भी घूम रहा था, कुछ सालों बाद भी घूमेगा. यस और नो? तो उसके लिए हम यूज करते हैं सिंपल प्रेजेंट टेंस. ओके, व्हेन टू यूज? ओके, फिर we use present simple tense to express permanent situations. I live in London, she works in a restaurant. Okay, permanent situations. For example, I am a teacher, I work in a school. હું સ્કૂલની અંદર કામ કરું છું, તો એ પરમનન્ટ સિચ્યુએશન જ છે ને આમ તો. ઓકે, હા, એનામાં ઘણા બધા ચેન્જ હોઈ શકે. ઇન ફ્યુચર કોઈ અલગ કોઈ વ્યક્તિઓ કોઈ અલગ કામ ચૂઝ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, શી કુક્સ ફૂડ. આફ્ટર સમ ટાઈમ્સ મે બી એને મજા ના આવે તો શી કેન લીવ, બટ એની પરમનન્ટ સિચ્યુએશન છે બરાબર. પરમનન્ટ સિચ્યુએશન માટે આપણે યુઝ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. ઓકે, હેબિટ્સ એન્ડ રૂટીન્સ. હેબિટ્સ, ફોર એક્ઝામ્પલ, યુ eat ખીચડી every day. Okay, you go for a walk every day. Okay, you go to gym every day. તમે દરરોજે અમુક જગ્યાએ જતા હોય, એ તમારી હેબિટ્સ દેખાડે છે. હેબિટ્સ. હવે રૂટીન હોય, ફોર એક્ઝામ્પલ તમે દરરોજ સ્કૂલ જતા હો, યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. તમે દરરોજ સ્કૂલ જાઓ છો. ફોર એક્ઝામ્પલ, આઈ પ્લે ટેનિસ એટ ધ વીકેન્ડ. હું વીકેન્ડમાં શનિ રવિવારે અથવા રવિવારે હું શું રમું છું? ટેનિસ રમું છું. માય ડેડ વોશિસ હિઝ કાર એવરી સન્ડે. ઘણા તમે જોતા હશો બહુ જ ઉત્સાહમાં કોઈ ગાડી લઈ લીધી આપણે, પછી શું કરવું પડે? સાફ કરવી પડે, દરરોજ સાફ કરવી પડે બરાબર. સો માય ડેડ વોશિસ હિઝ કાર એવરી સન્ડે. સન્ડેના વોશ કરવાનું સવારે અને સાંજે કાલે નીકળી જવાનું. સો એ પણ શું છે? હેબિટ્સ જ છે અથવા રૂટીન છે. દર શનિવારે દર મંગળવારે મારા બેન છે શું કરે છે? ફાસ્ટ રાખે છે. ઓકે, we use present simple tense to express short action now. For example, now I understand why he hits the ball hard. Okay, short action now. Okay, अच्छा समझ में आ रहा है अभी मेरे को. So you can use now I understand why. अब मेरे को समझ में आ रहा है कि ऐसा क्यों हुआ. Okay, you got it? Okay. Future timetables. Okay. આનો એક બીજો પણ એક યુઝ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્કૂલની રિક્ષા કોઈ ટ્રેન કોઈ ચોક્કસ સમય આવે બરાબર. ફોર એક્ઝામ્પલ, ટ્રેન લીવ્સ એટ 11 AM ઓર ટ્રેન કમ્સ એટ 10 PM ઇન ધ ઇવનિંગ. ઓકે, સાંજે 10 વાગે રોજ ટ્રેન આવતી હોય કોઈ પણ જગ્યાએથી. તો શું થયું કે ફ્યુચરનો ટાઈમ ટેબલ છે. ઓકે, વોટ ટાઈમ ડઝ ધ પ્લેન અરાઇવ? કયા ટાઈમે પ્લેન આવે છે એનો પણ યુઝ છે. યસ ઓર નો? ઓકે, ફ્યુચર ઇન ટાઈમ ક્લોઝિસ. શી વોન્ટ ગો આઉટ અન્ટિલ ઇટ સ્ટોપ્સ રેનિંગ. ઓકે, એ રમવા નહીં જાય જ્યાં સુધી વરસાદ સ્ટોપ નહીં થાય. ઓકે, એ ફ્યુચર ઇન ટાઈમ ક્લોઝિસ છે. ફોર એક્ઝામ્પલ, કે જ્યાં સુધી વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી બહાર નહીં જાય બરાબર. જ્યાં સુધી શીખી નહીં ત્યાં સુધી ગીટાર વગાડશે નહીં.
અહીંયા આગળ શું છે? શી વોન્ટ ગો આઉટ, એ બહાર નહીં જાય. શી વિલ નોટ ગો આઉટ અન્ટિલ ઇટ સ્ટોપ્સ રેનિંગ. તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા સર યુઝ થયું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ થયો છે. વિલ પ્લે અ ગેમ આફ્ટર આઈ ટીચ યુ ધીસ. આપણે ગેમ રમશું પણ હું આ શીખવાડી લઈશ પછી એમ ગેમ રમશું, બરાબર. યુ વિલ ગો for a game or for a game period after you learn simple present tense. Okay, how to form. Now આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોવાનું હશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર કે આપણે ક્યાં ક્યાં યુઝ કરીએ છીએ, કેવી રીતના યુઝ કરીએ. હવે એને આઈ સ્વિમ, ઓકે. હવે આઈ સ્વિમ તો આઈ શું છે? સબ્જેક્ટ છે. ફોર એક્ઝામ્પલ આઈ ટીચ, હું ભણાવું છું, તો ભણાવનાર કોણ છે? હું છું. યુ લર્ન, તો એ શીખવાવાળો કોણ છે? યુ. વી સ્વિમ, હમ તે. તો વી શું છે? સબ્જેક્ટ. સૌથી પહેલાં તમને જોવું પડશે કે સબ્જેક્ટ એટલે શું. સબ્જેક્ટ નથી જસ્ટ કર્તા, ક્રિયાનો કરનાર. ઓકે, એને કહેવાય સબ્જેક્ટ. તો તમે જોશો આઈ સ્વિમ, તો આઈ છે સબ્જેક્ટ, સ્વિમ શું છે? વર્બ. યુ સ્વિમ, યુ શું છે? સબ્જેક્ટ, સ્વિમ શું છે? કર્મ. વી સ્વિમ, વી શું છે? સબ્જેક્ટ. ઓકે, સો આઈને ગુજરાતીમાં કહેવાશે હું, યુને ગુજરાતીમાં કહેવાશે તું અથવા તમે, વી એને ગુજરાતીમાં કહેવાશે અમે, પછી દે એને કહેવાશે તેઓ. ઓકે, હી સ્વિમ્સ, હી એટલે તે છોકરો તરે છે. શી સ્વિમ્સ એ છોકરી તરે છે. ઇટ સ્વિમ્સ તે ડોગી, ઓકે, ડોગી તરે છે, ડોગ તરે છે. ઓકે, એવી રીતના આપણે નેગેટિવ ફોર્મ પર યુઝ કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ વી ફોર્મ પ્રેઝન્ટ સિમ્પલ નેગેટિવ લાઈક ધીસ. ફોર એક્ઝામ્પલ અમે વાણીએ છીએ શા. સો લેટ્સ आई डोंट ईट, गलत एग्जाम्पल आ गया यहाँ पे. Okay, in next lecture we are going to learn simple present negative. Stay tuned with Dil classes.